ગત રાત્રિથી નર્મદા પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ. ભરૂચ જિલ્લામાં ગત રાત્રિથી પવિત્ર નર્મદા પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ધાર્મિક પરંપરાને નિભાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો છે. પરિક્રમાનો કુલ રૂટ અંદાજે 21 કિલોમીટરનો રાખવામાં આવ્યો છે, જેમાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે પ્રશાસન દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દર 2 કિલોમીટરના અંતરે વિસામા માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને આરામ મળી રહે. આ ઉપરાંત પીવાના પાણી, તબીબી સેવા, સ્વચ્છતા અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ પણ માર્ગ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 108 એમ્બ્યુલન્સ સેવા તથા પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવશે, જેથી કોઈ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક કામગીરી થઈ શકે. પરિક્રમાના પ્રારંભ પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા પરિક્રમા ઘાટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન થાય અને સમગ્ર યાત્રા વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. પરિક્રમાવાસીઓ વહેલી સવારે ધર્મ અને આસ્થા સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી. સમગ્ર માર્ગ પર કરવામાં આવેલી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા પંચકોશી પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક બની રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ ધાર્મિક લાભ લઈ રહ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, નર્મદા.